चलो स्टूडेंट्स, छेल्ला लेक्चरनी अंदर चेप्टर नंबर 3 प्रवाह विद्युतनी आपणे शरूआत करी। प्रवाह विद्युतनी अंदर पहलो ज लेक्चर आपणे एनी प्रस्तावना जोई, प्रवाह विद्युत शाखा छे एनी आपणे वात करी। एनी अंदर एक राशि आपणे पहेली ज समजेला, विद्युत प्रवाह। विद्युत प्रवाह एटले शुं, विद्युत प्रवाहनुं निर्माण कई रीते थाय, एनी व्याख्या शुं, एकम अने दिशा जणाववानी हती। ओके, तो आपणे सिंपल वस्तु कीधी थी कि कोई वाहकना आड़छेदमांथी आड़छेदने लंब रूपे एकम समयमां पसार थता विद्युत भारना जथ्थाने विद्युत प्रवाह कहेवाय। सूत्र लख्युं तो I बराबर Q/T। एकम हतो कूलम पर सेकंड अथवा वैज्ञानिक एम्पियरनी यादमां लेवाय एम्पियर। पारिमाणिक सूत्र Q ना पदमां लखाय, एना पदमां लखाय। बीजी एक वस्तु मैं तमने कीधी थी, जनरली वाहकनी अंदर गति कोण करतुं हशे? इलेक्ट्रॉन। पण आपने खबर है कि साहेब वास्तविक प्रवाह इलेक्ट्रॉन गति करे एटले विद्युत भारनी गतिना लीधे रचाय, विद्युत भार तरीके इलेक्ट्रॉन गति करे छे। वास्तविक प्रवाहनी दिशा इलेक्ट्रॉननी गतिनी दिशामां होय, એટલે इलेक्ट्रॉन ज्यां गति करे वास्तविक प्रवाह मळे। पण आपणे आखुं फिजिक्स रेवजिक प्रवाह रिवाज मुजब जे चालतो आवे छे एने लईने समजवाना छीए। रेवजिक प्रवाह एटले धन विद्युत भारोनी गति, एटले वास्तविक प्रवाह खरेखर माइनस थी प्लस होय इलेक्ट्रॉननी गति। पण आपणे फिजिक्सनी अंदर रेवजिक प्रवाह लईशुं। रेवजिक प्रवाह एटले धन विद्युत भारोनी गति जे धनथी ऋण तरफ हशे। क्लियर? चालो आज एक स्टेप आगळ वधीए साहेब। प्रवाहनी प्रस्तावना समझी गया। बीजू मैं तमने कीधुं तू कोई वाहकमांथी प्रवाह पसार थाय त्यारे विद्युत भारनुं संरक्षण थतुं ज होय। आ याद राखजो, कारण के विद्युत भार संरक्षणनो नियम ए कुदरतनो मूलभूत नियम छे। एनुं संरक्षण बधी ज प्रक्रियामां थाय। अहींया आपणे जोयुं हतुं के आड़छेदमां जेटलो विद्युत भारनो जथ्थो दाखल थयो એટલા જ विद्युत भारनो जथ्थो बहार નીકળશે। એટલે સર જેટલા ઇલેક્ટ્રોન આડછેદમાં દાખલ થતા હશે એટલા જ ઇલેક્ટ્રોન પેલી બાજુથી બહાર નીકળશે। એનો મીનિંગ એવું ન કરતા કે તમે ચેન્જ ના કરી શકો પણ સાંભળો સર, અહીંયાથી તમે 2 કુલમ વિદ્યુત ભાર દાખલ કર્યો તો આડછેદમાંથી 2 કુલમ નીકળ્યો, પછી અહીંયા તમે કદાચ આ 2 નીકળતો હશે ત્યારે અહીંથી 5 દાખલ કરી દો તો સાહેબ થોડા સમય પછી આ આડછેદમાં 5 કુલમ આવી ગયો। આવી રીતે ચેન્જીસ છે ને ત્યારે તમને સરેરાશ પ્રવાહ લેવાનું કીધું હતું, ΔQ/ΔT લિમિટ લઈ લો તો તત્કાલીન મળે dQ/dt। એટલે એક મુદ્દો મેં તમને શીખવાડેલો છે, યાદ કરો કે જો વિદ્યુત ભારનું વિકલન કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ મળે, એમ પ્રવાહનું સંકલન કરવામાં આવે તો પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો મળે। એટલે આ વસ્તુ પણ તમને ભૂલાવી જોઈએ નહીં, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે। ચાલો સર, હવે કોઈ પણ વાહક તારમાંથી જો વિદ્યુત ભાર ગતિ કરે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય, વાત સાચી। પણ મિત્રો એક વસ્તુ તમને ખબર છે કે વિદ્યુત ભાર ગતિ કરશે ત્યારે વાહકની અંદર ક્યાંક ને ક્યાંક વિદ્યુત ભારની અથડામણો તો થતી જ હશે ને। યાદ કરો જરાક 11th અંદર તમે એક ચેપ્ટર વાયુનો ગતિવાદ અથવા થર્મોડાયનેમિક્સની અંદર આપણે સમજેલા છીએ કે દરેક અણુ કે પરમાણુ પોતાના તાપમાન અનુસાર પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરતો હોય 3/2 કેવીટી ઉર્જા સાથે। ઓકે સર, હવે દોલન કરતો હોય, અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરીને આવ્યો તો આની સાથે અથડાશે ને, કેમ કે ધન આયન તો યોગ્ય લેટિસ બિંદુ પર ગોઠવાયેલા છે। સર એ અથડામણો થતી હોય એટલે એનો મતલબ એવો થયો ને કે સર વિદ્યુત ભારની ગતિનો કંઈક અંશે વિરોધ થાય છે। યસ, તો એ ગતિનો જે વિરોધ થાય એને આપણે નામ આપીશું વિદ્યુત અવરોધ। અને વિદ્યુત અવરોધને સમજવા માટે આજે આપણે ટોપિક સમજવાનો છે ઓહમનો નિયમ। મિત્રો આ ટોપિક ધોરણ 10 ની અંદર તમે ભણી ચૂક્યા છો, ઓહમનો નિયમ। પહેલા તો એ સમજી લો, વૈજ્ઞાનિક ઓહમે કેટલાક પ્રેક્ટિકલો પરથી એવું સાબિત કરેલું કે ચોક્કસ ભૌતિક પરિસ્થિતિમાં, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકમાંથી પસાર થતો પ્રવાહ એ વાહકના
બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. હવે સમજો સાહેબ, એને જો એક ચોખવટ કરી છે, એક વસ્તુ ધ્યાન રાખજો, ચોક્કસ ભૌતિક પરિસ્થિતિ. એનો મિનિંગ એવો થયો ને કે સર બધી જ જગ્યાએ ઓહમના નિયમનું પાલન થાય એવું નેસેસરી નથી. યસ, ઓહમે ક્લિયર કટ લખી દીધું કે અમુક ભૌતિક પરિસ્થિતિઓનું પાલન થવું જોઈએ તો જ આ કન્ડિશન પડાય. રેડી? કોઈ પર્ટિક્યુલર કન્ડિશનો મેન્શન થવી જોઈએ. ત્યારે વાહકમાંથી પસાર થતો પ્રવાહ બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં, એટલે સાહેબ એણે એવું કીધું હતું કે પસાર થતો પ્રવાહ I એ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય. વોલ્ટેજના સમપ્રમાણમાં હોય. V ચલે છે I. જો ચલે છે ને દૂર કરો અથવા તો આઈને તમે નીચે લઈ લો તો સર V/I બરાબર અચળ લખાય. રેડી? બસ મિત્રો યાદ રાખો, આ V/I ના અચળ ગુણોત્તરને વાહકનો વિદ્યુત અવરોધ કહે છે. વિદ્યુત અવરોધ કહે છે, જેને ઇંગ્લિશમાં કહેવાય રેઝિસ્ટન્સ. એટલે એની સંજ્ઞા અપાય R. માટે લખાય V/I = R. તેથી V બરાબર IR. V બરાબર IR. વાત સમજ પડી? રેડી? તો આ થઈ ગયો ઓહમનો નિયમ, જ્યાં R શું દર્શાવે છે? વાહકનો અવરોધ. અવરોધનો મતલબ વિદ્યુત ભારની ગતિનો વિરોધ. અવરોધનો મતલબ વિદ્યુત ભારની ગતિનો અવિરોધ. એટલે યાદ રાખો મિત્રો, વિદ્યુત ભારની ગતિનો વિરોધ કોઈ વાહકમાં કેટલો થશે એ તમને આ ગુણોત્તર પરથી મળે. જો અવરોધ વધારે મળે તો સમજી લેવાનું કે સાહેબ આ ગુણોત્તર વધારે છે એટલે વાહકની ગતિનો વિરોધ વધારે છે, વિદ્યુત ભારની ગતિનો વિરોધ વધારે થયો. જો ગુણોત્તર નાનો છે, અવરોધ નાનો છે એટલે ગતિનો વિરોધ ઓછો થયો. સિમ્પલ વસ્તુ. આપણે બધાને એટલી તો બુદ્ધિ ચાલતી હશે સાહેબ. આપણે બધા જ જાણીએ છીએ સાહેબ, વિશ્વનું દરેક દ્રવ્ય એ પરમાણુઓથી બનેલું છે. અને સાહેબ આપણે એ ખબર છે કે પરમાણુની અંદર ધનભારિત ન્યુક્લિયસ કે જેમાં પ્રોટોન ને ન્યુટ્રોન હોય અને ફરતે ઇલેક્ટ્રોન ગતિ કરે. એટલે સાહેબ વિશ્વના દરેક દ્રવ્યની અંદર ઇલેક્ટ્રોન ને પ્રોટોન તો છે જ, ધન ને ઋણ વિદ્યુત ભાર તો છે જ. તો તેમ છતાં સર બધાને કેમ સુવાહક નથી કહેવાતા? રીઝન અહીંયા ખબર પડશે સાહેબ. સર જે પદાર્થો અવાહક છે એના માટે અવરોધ ઘણો મોટો છે, અને જે પદાર્થો સુવાહક છે ને એના માટે અવરોધ ઘણો નાનો છે. સમજાય છે વાત? અવાહક છે એના માટે અવરોધ ઘણો મોટો છે સાહેબ. R ક્યારે મોટો થાય? I નાનો થાય તો. I નાનો એટલે એમાંથી પ્રવાહ ઓછો પસાર થાય છે, બહુ ઓછો પસાર થાય છે. ઓછો પ્રવાહ પસાર થાય છે એટલે એનો મતલબ એવો થઈ ગયો ને કે સાહેબ વિદ્યુત ભારોની ગતિનો વિરોધ વધારે થાય છે. ક્લિયર? એટલે જો આમાંથી એક બીજી કન્ડિશન એ સમજી લો. આ ઓહમના નિયમ પરથી જ હવે સાથે આવ્યું જ છે તો હું એક બે કન્ડિશન બીજી સોલ્વ કરાવું તમને એક્સ્ટ્રા. સમજો સાહેબ, તમને એવું કહેવામાં આવે કે હું V વિરુદ્ધ I નો આલેખ દોરું તો બોલો આલેખ મને કેવો મળશે? ફર્સ્ટ સુરેખા. V વિરુદ્ધ I નો આલેખ સુરેખા મળશે, કારણ કે V ચલે છે, I વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે સાહેબ જો આલેખ સુરેખા મળે તો સમજી લેવાનું જે દ્રવ્ય કે જે રચના માટે આલેખ સુરેખા મળે એ રચના ઓહમના નિયમનું પાલન કરે છે. ઓહમના નિયમનું પાલન કરે છે એને ઓહમિક રચના કહેવાય. એટલે સાહેબ તમે કોઈ વાહક લીધો, એમાંથી જુદા જુદા વોલ્ટેજે પસાર થતો પ્રવાહમાં આપ્યો અને તમે એનો એક આલેખ દોર્યો સરસ મજાનો. આલેખ જો તમને સુરેખા મળ્યો તો સમજી લેવાનું કે સાહેબ એ વાહક ઓહમના નિયમનું પાલન કરે છે, ઓહમિક રચના છે.
कारण वी चले छे आई सर जो समप्रमाण होय तो आलेख सुरेखा मळવો જોઈએ सुरेखा मळे એટલે એનો મતલબ ઓહમના નિયમનું પાલન થાય तो तमने आवो क्वेश्चन पूछशे सर वी विरुद्ध आई ना आलेखनो ढाळ आपणने कई राशि आपे चलो सर आने लखाशे डेल्टा वी आने लखाशे डेल्टा आई तो वी विरुद्ध आई ना आलेखनो ढाळ हूँ आनी एक रिवर्स कंडीशन ए करावीश ने ध्यान आपजो आ आनी पछीनी थियरी में लो अवरोध आपशे वी विरुद्ध आई ना आलेखनो ढाळ अवरोध आपशे रेडी पण आ जे अवरोध छे साहेब अवरोधनो एकम ने पारिमाणिक सूत्र जोई लीए पेला चालो अवरोधनो एकम सिंपल वोल्ट पर एम्पियर स्थितिमान वोल्ट प्रवाह एम्पियर अथवा वैज्ञानिक ओहमनी यादमां एकमने लेवाय छे ओम रेडी आ ओमनी संज्ञा छे एटले वैज्ञानिक ओमनी यादमां ओम पण लेवाय छे એટલે વોલ્ટેજ પર એમ્પિયર અથવા ઓમ લેવાય પારિમાણિક સૂત્ર મિત્રો મેં તમને અગાઉ કીધું છે પારિમાણિક સૂત્ર ક્યારે ગોખવા નહીં એને બનાવવાના છે સાહેબ આ રીતે સમજો વોલ્ટેજ વોલ્ટેજ એટલે આપણે હમણાં બીજા ચેપ્ટરની અંદર એવું ભણેલા કાર્યના છેદમાં વિદ્યુતભાર એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય નીચે એમ્પિયર આવી રીતે બનાવવાનું તમારે જેથી કરીને જવાબ ખોટા ના આવે ચાલો કાર્યનું m1 L2 T-2 વિદ્યુતભાર A1 T1 કુલમ ઇન્ટુ સેકન્ડ સોરી એમ્પિયર ઇન્ટુ સેકન્ડ વિદ્યુતભાર કુલમ કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ Q બરાબર IT एम्पियर એટલે A1 तो सर सादू रूप થઈ ગયું m1 L2 T-3 અને A-2 તો આ થઈ ગયું અવરોધનું પારિમાણિક સૂત્ર Q ના પદમાં જોઈતું હોય તો સર આ Q1 ને આને શું લખાશે Q1 ના છેદમાં T1 કેમ કે એમ્પિયર એટલે વિદ્યુતભારના છેદમાં સમય છેદનો છેદ અંશમાં જતો રહેશે અને પછી એ પ્રમાણે સાદું રૂપ આપજો રેડી બે રીતે પારિમાણિક સૂત્ર આના મળે તો સાહેબ આ થઈ ગયું અવરોધનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર હવે હું તમને થોડીક બેઝિક કન્ડિશન કરાવું કે સાહેબ આવા અવરોધને કોઈ રાશિ સાથે સંબંધ કોઈ વસ્તુ સાથે સંબંધ કેમ કે ઓહમે ચોકવટ કરી ચોક્કસ ભૌતિક પરિસ્થિતિ એટલે એનો મતલબ એવો છે ને કે સર આ વાહકનો અવરોધ ઘણી વસ્તુ પર ડિપેન્ડ આધાર રાખતો હશે समझવાનો પ્રયત્ન કરીએ ચાલો અહીંયા એક વસ્તુ ધ્યાન આપજો જરા હું તમને એક સિમ્પલ કન્ડિશન આપું કે મારી પાસે a જેટલો આડછેદ અને l જેટલી લંબાઈ ધરાવતો એક વાહક છે રેડી a જેટલો આડછેદ અને l જેટલી લંબાઈ ધરાવતો એક વાહક છે ચાલો આના આડછેદનું ક્ષેત્રફળ a આની લંબાઈ L છે અને સમજી લો કે વાહકના બે છેડા વચ્ચે વોલ્ટેજનો તફાવત V છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બે છેડા અહીંયા અને એક પાછળની બાજુ હશે ને જો અહીંયાથી આમ દોરવું હોય તો આમ તમે દોરી શકો સમજાય છે વાત હા અહીંયાથી તમારા લાઈન ખેંચી લેવાની છે અને આની સાથે અટેચ કરી દો આમ આકૃતિ 3D માં સમજાશે ओके चलो समझी लो कि सर आना बे छेड़ा वच्चेनो वोल्टेज V है हूँ तमने कंडीशन आपू तम विचारजो मानो कि अत्यारे आमांथी I जेटलो प्रवाह वहे छे ओके समझो सर आवुं सेम साइजनु एक बीजू चोसलू के बीजो वाहक लई लो आजे छे ने आवुं सेम साइजनु एक बीजू लई लो समझो जराक ध्यानथी सर आपनी पास ज्यां पहलू हतुं ए तो छे ज रेडी लंबाई L आड़छेदनुं क्षेत्रफळ A चालो आ तो आपणी पासे छे ज पहलू सेम आज लंबाईनुं सेम आज क्षेत्रफळनुं सेम आज द्रव्यनुं बीजू चोसलू हूँ जोड़ी दऊं चालो एक्जेक्ट आनी पाछळ मैं बीजू चोसलू जोड़ी दीधुं बीजो वाहक जोड़ी दीधो बराबर समझो आ बीजो वाहक आपणे जोड़ीए छीए हवे जराक समझवानो प्रयत्न करो सर आनी लंबाई L आनी लंबाई L
તમે કોમન સેન્સ આખો ને સર, મેં એની લાઈનમાં જ જોડ્યું છે ને. જો હું અહીંયાથી I પ્રવાહ પસાર કરું તો સંરક્ષણનો નિયમ શું કે અહીંયાથી I જ જશે. આના વોલ્ટેજ V છે, આના વોલ્ટેજ V છે, એટલે એનો મતલબ એવો છે ને કે સર બંનેમાંથી પસાર થતો પ્રવાહ સમાન છે. રેડી? એટલે કન્ટિન્યુઅસ I પ્રવાહ જ ગયો. કન્ટિન્યુઅસ પ્રવાહ કેટલો ગયો? I. પણ હું બે ચોસલાને જોડું એટલે બોલો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થઈ ગયો? 2V. કેમ? કેમ કે આ ચોસલાના વોલ્ટેજ V છે, આના વોલ્ટેજ V છે. સર આ ખરેખર જોવા જાવ તો શ્રેણી જોડાણ જેવી વસ્તુ ન થઈ. એટલે આના વોલ્ટેજ ને આના વોલ્ટેજ એટલે સર આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ ખરેખર 2V થઈ ગયા. પ્રવાહ તો કન્ટિન્યુઅસ એકનો એક જ ગયો. પ્રવાહ કાંઈ બદલાણો નથી સર. અહીંયાથી જે દાખલ થયો એ જ અહીંયાથી બહાર નીકળશે. અહીંથી દાખલ થયો જ બહાર નીકળશે એટલે I સમાન રહ્યો, વોલ્ટેજ 2V થઈ ગયા. તો આવા કેસમાં જો હું રિલેશન લખવા જાઉં તો મને આવું મળશે 2V ચલે છે I. ચાલો તો મને આવું લખવું પડશે 2V/I બરાબર R ડેશ. કન્ડિશન ફેરવા પછીની વાત. હવે V/I ઇઝ ઇક્વલ ટુ R. જ્યાંનો સ્ટાર્ટિંગનો અવરોધ હતો સિંગલનો. તો બોલો R ડેશ બરાબર શું થઈ ગયું? 2R. એટલે એક વસ્તુ તમે માર્કિંગ કરી. મેં જેવી આ વાહકની લંબાઈ ડબલ કરી, L હતો અને બદલે L+L 2L કરી તો અવરોધ એ બમણો થયો. તો આનો મતલબ એવો થયો ને કે સર આ એવું દર્શાવે છે પ્રેક્ટિકલ કે કોઈ પણ વાહકનો અવરોધ એની લંબાઈના સમપ્રમાણમાં હોય. એક મુદ્દો ખબર પડી? કોઈ પણ વાહકના અવરોધને વાહકની લંબાઈ સાથે સંબંધ છે. R ચલે છે. બીજું સર એક કામ કરીએ, આ જ વાહક છે, આના હું બે ટુકડા કરું છું. સમજો, સમજો આપણો પેલો પ્રોપર જે વાહક છે એની વાત કરીએ. બરાબર? ચાલો આની લંબાઈ કેટલી છે? L. લંબાઈમાં હું ચેન્જ નથી કરતો. હવે હું આના બે ટુકડા કરું છું. તમે કોમન સેન્સ વિચારો ચાલો ઝડપથી. મેં આના બે ટુકડા કરી દીધા આ રીતે. એટલે બોલો આ ક્ષેત્રફળ A/2, આ ક્ષેત્રફળ A/2, કેમ કે આખું તો એ હતું ને. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V. પણ હવે તું જો કે સાહેબ અહીંયાથી આપણે પ્રવાહ I પસાર કરતા હતા તો અડધો I આમાં જશે ને અડધો I આમાં જશે, એટલે I/2 અહીંયા દાખલ થયો ને I/2 અહીંયા દાખલ થયો. I/2 આમાં ગયો ને I/2 આમાં ગયો. વાત ભેજામાં ગઈ. તો સર જો હું કોઈ એક ટુકડાને ધ્યાનમાં લઉં, સમજી લો, ચાલો હું આ ઉપરનો એક ટુકડો કન્સિડર કરું છું અત્યારે. સમજો ધ્યાનથી. એક ટુકડાને કન્સિડર કરવું તો તમે આવું લખશો ને V. વોલ્ટેજ તમારો નથી બદલ્યો, મેં એક જ છે, વોલ્ટેજ સેમ જ છે, પણ પ્રવાહ અડધો થઈ ગયો. શું કામ? મેં આડછેદના બે સમાન ભાગ કર્યા. એટલે સર અહીંથી જે પ્રવાહ આવતો તો બે આડછેદમાં જશે. અહીંથી બે આડછેદમાં પ્રવાહ ગયો. તારી ટુકડો તો એનો એ જ છે, એટલે સર બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તો V છે. પ્રવાહ બે ભાગમાં વેચાઈ ગયો એટલે હવે લખાય V ચલે છે I/2. તો જો હું ચલે છે ને દૂર કરવા માંગુ તો આવું થઈ ગયું V/I/2 ઇઝ ઇક્વલ ટુ R ડેશ. 2V/I ઇઝ ઇક્વલ ટુ R ડેશ. ધેટ્સ વાય R ડેશ ઇઝ ઇક્વલ ટુ 2R. સર અવરોધ બમણો થયો. ક્યારે બમણો થયો? જ્યારે ક્ષેત્રફળ અડધું કર્યું. તો મને એટલી ખબર પડી કે સર વાહકનો અવરોધ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. કેમ? ક્ષેત્રફળ અડધું કર્યું તો અવરોધ બમણો થયો. જેમ અહીંયા કેમ લંબાઈ બમણી કરી હતી તો અવરોધ બમણો થયો, એટલે સમપ્રમાણ થઈ ગયું. લંબાઈ ડબલ તો અવરોધ એ ડબલ. અહીંયા જુઓ, ક્ષેત્રફળ અડધું થયું તો અવરોધ ડબલ થયો, વ્યસ્ત પ્રમાણ. તો સર જો હું આ બે રિલેશનને કમ્બાઈન કરું એટલે જો આમાંથી તમને એટલી ખબર પડી ગઈ કે વાહકનો અવરોધ વાહકની લંબાઈ અને વાહકના ક્ષેત્રફળ પર આધારિત છે. જો હું બેને એક સાથે લખું તો આવું લખાશે R ચલે છે L/A. ચલે છે ને દૂર કરો તો ત્યાં અચળાંક મુકાય ρ. ચલે છે ને દૂર કરો તો અચળાંક મુકાય ρ. ને દ્રવ્યની અવરોધકતા કહે છે.
શું કહેવાય? રોને દ્રવ્યની અવરોધકતા, રેઝિસ્ટિવિટી. આર એટલે રેઝિસ્ટન્સ, એમાં આવતો અચળાંક રો એને કહેવાય રેઝિસ્ટિવિટી, અવરોધકતા કહે છે. વાત ભેજામાં જાય છે એટલે સાહેબ અવરોધનું એક બીજું ઇક્વેશન એ મળી ગયું, રો એલ બાય એ. શું મળી ગયું? રો એલ બાય એ. વાત સમજાય? એટલે યાદ રાખો સાહેબ, અવરોધ જે ખરો એ વાહકની લંબાઈ અને ક્ષેત્રફળ પર ડિપેન્ડ કરે છે. ક્લિયર? આટલી વસ્તુ સમજ પડી? એટલે આટલી વસ્તુ વ્યવસ્થિત લખી દો ઝડપથી વિડીયોને પોઝ કરીને. પછી હું અવરોધકતા પરથી ડિટેલમાં આપણે જઈએ. સર અવરોધ એટલે વાહકની ગતિનો વિરોધ. તો એનો મતલબ એવો છે ને સર, જેટલો અવરોધ વધે એટલી વાહકતા ઘટે. જેટલી દ્રવ્યની અવરોધકતા વધે એટલી વાહકતા ઘટે. તો એકબીજાના વ્યસ્ત થઈ ગયા. તો ચાલો મારે વાહકતા સમજવી છે, પહેલાં આટલું વ્યવસ્થિત લખો ઝડપથી. ચાલો સમજો ધ્યાનથી. સર અવરોધકતાનો મતલબ એવો થયો કે વાહકમાં વિદ્યુત ભારની ગતિનો વિરોધ. તો બોલો વાહકતાનો મતલબ શું થયો? યસ, અવરોધકતાનો વ્યસ્ત. વાહકતાનો મતલબ શું થશે? અવરોધકતાનો વ્યસ્ત. એટલે હવે આપણે સમજવું છે વાહકત્વ. વાહકત્વને મિત્રો જનરલી સંજ્ઞામાં જી વડે દર્શાવાય છે. સિમ્પલ વસ્તુ તમને હમણાં જ મેં કીધું ને, વાહકત્વ એટલે અવરોધનું વ્યસ્ત. એટલે એક વસ્તુ યાદ રાખો મિત્ર, વાહકત્વનું સૂત્ર થશે 1/, અવરોધ. રેડી? સો વી કેન રાઇટ G is equal to 1/r. વાવ, સરસ. બોલો વાહકત્વનો એકમ. વાહકત્વનો એકમ બોલો. સરસ. વોલ્ટ પર એમ્પિયર હતું તો આનું થશે એમ્પિયર પર વોલ્ટ, અથવા ઓહમ ઇનવર્સ, અથવા મો. ઓહમ ઇનવર્સ ને મો કહેવાય. ઊંધું કરી દેવાનું છે, ઊંધું કરી દેવાનું છે. પારિમાણિક સૂત્ર સમજી લો. ચાલો પહેલામાં જે ઘાતો પ્લસ હતી એ માઇનસ થશે, ને માઇનસ હતી એ પ્લસ થઈ જશે. સાહેબ આ એકમને ઘણી વખત તમને બીજા એક એકમ તરીકે જોવા મળશે, જેને કહેવાય છે સાયમેન એસ. આ કેમિસ્ટ્રીમાં આવશે. પારિમાણિક સૂત્ર સમજો ને. ચાલો નહીં જરાક. એમ્પિયર A1, વોલ્ટ. મેં તમને કીધું ને ગોખતા નહીં, ન યાદ આવે તો આ રીતે બનાવજો. આ પેલું યાદ હોય અવરોધવાળું તો મને કોઈ પ્રોબ્લેમ નથી. પ્લસ ઘાતની માઇનસ થશે ને માઇનસની પ્લસ ઘાત થઈ જશે. નથી યાદ તો આ રીતે બનાવો. વોલ્ટેજ W/Q, એટલે અહીંયા W એટલે કાર્ય, બાય Q છેદનો છેદ અંશમાં Q કુલમ, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. શું થઈ ગયું? ફરમાવો. M-1 જો મેં કીધું હતું, L-2, T3 A2. પહેલાં શું હતું બોલો? અવરોધમાં શું હતું? M1 L2 T-3 A-2. આમાં શું થઈ ગયું? M-1 L-2 T3 ને A2. સમજ પડી વાહકત્વમાં? એટલે સાહેબ VSQ ની અંદર આ કન્ડિશન પૂછાય તો યાદ રાખજો. હવે એક મુદ્દો સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, અવરોધના આપણે બે સૂત્ર ભણી ગયા, R બરાબર V/I, અને બીજું સૂત્ર ભણ્યા R બરાબર ρ L/A. મેં તમને કીધું ને સાહેબ, અવરોધની અંદર ચોક્કસ ભૌતિક પરિસ્થિતિનું પાલન થવું જોઈએ. એટલે મને એટલી ખબર પડી ગઈ કે સાહેબ અહીંયાથી જો અવરોધકતાને કરતા બનાવું તો આવું થશે RA/L. યાદ રાખજો, અવરોધકતા દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર આધારિત છે. અવરોધકતા બોલું છું, નોટ અવરોધ. પણ અવરોધકતાને પરિમાણ સાથે કોઈ સંબંધ નથી. એટલે તમને એટલી ખબર પડી કે સાહેબ અવરોધકતા જનરલી કોન્સ્ટન્ટ હશે, મોટા ભાગે અચળ હશે. શું કામ? હવે સમજી લો કે તમે કોઈ તાંબાનો તાર લઈને પ્રેક્ટિકલ કરો છો તો સાહેબ દ્રવ્ય આખા તારનું તાંબુ
જાત સેમ. તાપમાન સમજો કે તમે અત્યારે ઉનાળાની ઋતુમાં પ્રેક્ટિકલ કરો છો સાહેબ, ઓરડાનું તાપમાન જે છે એ જ આખા દ્રવ્યનું તાપમાન થઈ ગયું. દબાણ લેબમાં પ્રયોગ કરો છો, 1 એટમોસ્ફિયર 180 m, દબાણ એ ફિક્સ થઈ ગયું. હા, જો 3 માંથી એકાદું બદલાય તો અવરોધકતા બદલાય. એટલે અડધો તાર તાંબાનો લ્યો ને અડધો તાર ઝીંકનો લ્યો ને પછી પ્રેક્ટિકલ કરો સાહેબ તો બદલાશે. દ્રવ્યની જાત બદલાણી ને. યસ, એટલે અવરોધકતાને આની સાથે સંબંધ છે. જાત તાપમાન ને દબાણ પર આધારિત છે, પરિમાણ સાથે એને કોઈ લેવા દેવા નથી. એને પરિમાણ સાથે કોઈ સંબંધ નથી. રેડી? તો બોલો ચાલો અવરોધકતાની વ્યાખ્યા આપણે આવી લખવી તો હું આવું લખી શકું. એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને અવરોધકતા, છોકરાઓ ઘણીવાર આને વિશિષ્ટ અવરોધ પણ કહે છે. શું કહેવાય? વિશિષ્ટ અવરોધ પણ કહે છે. એટલે પેલું વાહકત્વ છે, અવરોધકતા છે. પછી હું તમને એક શોર્ટકટ આપીશ, ધ્યાન રાખજો. ચાલો, અવરોધકતા સમજો. ચાલો, સિમ્પલ વ્યાખ્યા તમને એમને સમજ પડી ગઈ. લંબાઈ 1, ક્ષેત્રફળ 1. સર આ બે 1 લઈ લો એટલે ρ બરાબર r. તો એકમ લંબાઈ ને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને દ્રવ્યની અવરોધકતા કહે છે. ચાલો, એની કઈ વસ્તુ પર આધારિત રાખે ને કઈ વસ્તુ પર આધારિત નથી એની મેં વાત કરી દીધી. જરાક એનો એકમ સમજી લો. અવરોધકતાનો એકમ, અવરોધકતાનો એકમ પારિમાણિક સૂત્ર સમજવાના છીએ. ચાલો, અવરોધનો એકમ ઓમ. આ मीटर स्क्वायर छेदमा मीटर, मीटर ने मीटर को मार डाला तो ओम इंटू मीटर, ओम इंटू मीटर. हाँ, તમે પેલું લખવું હોય તો એ લખજો, વોલ્ટ ઇન્ટુ મીટર પર એમ્પિયર. મને કોઈ પ્રોબ્લેમ નથી, લખાય. ઓમ એટલે વોલ્ટ પર એમ્પિયર, વોલ્ટ ઇન્ટુ મીટર પર એમ્પિયર લખાય, કોઈ પ્રોબ્લેમ નથી. પારિમાણિક સૂત્ર સર, ઓમનું પારિમાણિક સૂત્ર આનું ઓલું કરી દેવાનું ને, m1 L2 T -3 m -2. મીટર એટલે L1 એડ થશે એટલે L3 થઈ ગયું. તો શું થઈ ગયું બોલો? m1 L3 T -3 a -2. મેં તમને શું કીધું છે? ન ડાયરેક્ટ આવડે કે આ કઈ યાદ ન આવે તો બનાવજો. ઓમની જગ્યાએ શું લખશો? વોલ્ટ પર એમ્પિયર ઇન્ટુ મીટર. વોલ્ટેજનું W/Q, કાર્યનું આવડે, છેદમાં Qનું આવડે, એમ્પિયરનું આવડે, મીટરનું મૂકીને બનાવજો. જો ડાયરેક્ટ ન આવડે તો ગોખતા નહીં, હે ને? ચાલો, તો આ થઈ ગયું અવરોધકતા. 2 માર્કમાં ટૂંક નોંધ પૂછશે, અવરોધકતા એટલે શું, અવરોધકતા વિશે સમજાવો, એનો એકમને પારિમાણિક સૂત્ર જણાવો. હવે એક વસ્તુ યાદ રાખજો સાહેબ, અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય. રેઝિસ્ટન્સ તો એનું ઇન્વર્સ કન્ડક્ટન્સ, રેઝિસ્ટન્સ તો એનું ઇન્વર્સ કન્ડક્ટન્સ, વાહકત્વ એટલે કન્ડક્ટન્સ. એમ અવરોધકતા રેઝિસ્ટિવિટી તો મિત્રો એનો વ્યસ્ત થાય કંડક્ટિવિટી, વાહકતા. શું થાય? વાહકતા. વાહકતાની સંજ્ઞા છે જનરલી સિગ્મા. કંડક્ટિવિટી ફરીથી મગજમાં ફિટ કરી દો. અવરોધનો વ્યસ્ત વાહકત્વ, અવરોધકતાનો વ્યસ્ત વાહકતા. રેઝિસ્ટન્સ તો એનું ઇન્વર્સ કન્ડક્ટન્સ, રેઝિસ્ટિવિટી તો એનું ઇન્વર્સ કંડક્ટિવિટી, વાહકતા. ચાલો, તો આપણને એટલી ખબર પડી ગઈ. એટલે સાહેબ વાહકતાની વ્યાખ્યા લખવી તો હું લખાય, અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. તો જો મારે વાહકતાનું સૂત્ર લખવું હોય તો 1 અવરોધકતા રો. સિમ્પલ. ચાલો, અવરોધકતાનું ઇક્વેશન RA/L, RA/L છેદનો છેદ અંશમાં
સાથે ગયું વાહકતાનું સૂત્ર. સિમ્પલ સર. અવરોધકતા બદલાય એટલે વાહકતા બદલાવાની. એટલે અવરોધકતાને જે વસ્તુ સાથે સંબંધ છે એ જ વસ્તુ સાથે વાહકતાને સંબંધ હોય. જાત, તાપમાન, દબાણ. કેમ કે આપણે જાણીએ છીએ કે સાહેબ આ 3 સાથે અવરોધકતા બદલાય. જો અવરોધકતા બદલાશે તો વાહકતા બદલાવાની છે, પણ પરિમાણ પર આધારિત નથી. એને એના પરિમાણ સાઇઝ સાથે કોઈ લેવા દેવા નથી. હા, જો ઘણા વિદ્યાર્થીઓ વિચારે સર અહીંયા લંબાઈને ક્ષેત્રફળ આવ્યું ને, વાત સાચી સર. લંબાઈને ક્ષેત્રફળ સાથે મિત્ર અવરોધ ને વાહકત્વ બદલાય, નોટ અવરોધકતા ને વાહકતા. અવરોધ ને વાહકત્વ બદલાય, અવરોધકતા કે વાહકતા ન બદલાય. ભૂલ ન કરતા. પરિમાણ પર આધારિત નથી. ચાલો તો તમને એક સવાલ પૂછું સરસ મજાનો. વાહકતાનો એકમ મારે જાણવો છે. સર હવે આ અવરોધકતાનો જે છે ઊંધું કરો નહીં. ઓમ ઇન્વર્સ, મીટર ઇન્વર્સ ના આવડે તો જો આ મીટર છેદમાં મીટર સ્ક્વેર ગયા એટલે 1/1/ઓમ ઇન્ટુ મીટર. હા, અથવા તમે આવું લખી શકો ઓમ મીટર ઇન્વર્સ. ઓમ ઇન્વર્સને બીજા શબ્દમાં બોલાય મો, મીટર ઇન્વર્સ, અથવા સાયમન મીટર ઇન્વર્સ. હવે આનો વ્યસ્ત છે એટલે સર આનું જે પારિમાણિક સૂત્ર છે એમાં થોડાક ચેન્જ કરી નાખો. m-1 l-3 t3 ને a2. m-1 l-3 t3 ને a2. કોઈ બીજો ચેન્જ સાહેબ? આ બધા ક્વેશ્ચનો પૂછાઈ શકે. તમને પૂછશે વાહકતા એટલે શું, વાહકતાનો એકમ, પારિમાણિક સૂત્ર જણાવો. આની વ્યાખ્યા બનાવી હોય તો બની જાય. બોલો શું બને? એકમ આડછેદનું ક્ષેત્રફળ અને એકમ લંબાઈ ધરાવતા 1/r વાહકત્વ. એકમ આડછેદનું ક્ષેત્રફળ અને એકમ લંબાઈ ધરાવતા વાહકના વાહકત્વને વાહકતા કહે છે. કેમ વધે હું 1/r ને? 1/r ને શું કહેવાય? વાહકત્વ. એવું બને. એકમ આડછેદનું ક્ષેત્રફળ અને એકમ લંબાઈ ધરાવતા વાહકના વાહકત્વને વાહકતા કહે છે. લખાય. પણ હવે કેટલીક વસ્તુ આપણે બીજી સમજવાની છે જે આપણા માટે બહુ જ અગત્યની છે. સાહેબ ઘણી વખત છે ને કેવું બને છે કે આમ વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારોની ગતિ સર વાહકના આડછેદમાંથી વિદ્યુત ભાર પસાર થતો હોય, પણ કન્ડિશન શું બને છે? મેં તમને કીધું ને તમે વિદ્યુત ભારનો જથ્થો બદલતા જાઓ તો એવા કેસમાં તમારે સરેરાશ પ્રવાહ લેવી પડે, સરેરાશ પ્રવાહની જરૂર પડે. પણ એક કન્ડિશન એવી છે, ઘણી વખત વિદ્યુત ભારનો જથ્થો વધારે દાખલ થયો કે ઓછો દાખલ થયો, સમજાય છે? એટલે એની ક્વોન્ટિટીમાં ચેન્જ થયો. તો એવા કેસમાં વિદ્યુત પ્રવાહને સમજવા માટે આપણે રાશિ વ્યાખ્યાયિત કરવી પડે જેનું નામ છે વિદ્યુત પ્રવાહ ઘનતા, જેને મિત્રો સંજ્ઞામાં જે વડે દર્શાવાય છે. શબ્દ પરથી જ આઈડિયા આવતો હશે. ઘનતા જથ્થાની ક્વોન્ટિટી જથ્થાનું પ્રભુત્વ વધારે કે ઓછો વિદ્યુત પ્રવાહ ઘનતાના આધારે દર્શાવી શકે. આ પ્રવાહ ઘનતાનો એક સરસ મજાનો ફાયદો છે સાહેબ. જો પ્રવાહ ઘનતા જાણતો હોય તો એનાથી પ્રવાહ મળે. પહેલામાં મેં તમને કેમ શીખવાડ્યું? વિદ્યુત ભારનું વિકલન કરો તો પ્રવાહ મળે, એમ પ્રવાહનું સંકલન કરો તો વિદ્યુત ભાર મળે. એમ આમાં એવું છે. જરાક સમજવાનો પ્રયત્ન કર. પહેલા પ્રવાહ ઘનતા કોને કહેવાય? વાહકના કોઈ બિંદુ પાસેના આડછેદને લંબ એકમ ક્ષેત્રફળ ધરાવતા આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને પ્રવાહ ઘનતા કહે છે. ચાલ આને જરાક સમજો શું કહેવા માંગે છે. હું એક આકૃતિ વડે સમજાવું. આકૃતિ તમારે દોરવાની નથી. સમજો કે સર આ કોઈ એક વાહક છે. હવે મને એવું થયું કે સર મારે આ બિંદુએ પ્રવાહ ઘનતા જાણવી છે. બિંદુની વાત છે પર્ટિક્યુલર મિત્ર, આખા આડછેદની વાર્તા નથી કરતો હું. રેડી?
આ બિંદુએ મારે પર્ટિક્યુલર પ્રવાહ ઘનતા જાણવી છે. સિમ્પલ સર. એ બિંદુ એક આડછેદ વિચારી લો એકમ ક્ષેત્રફળનું. આડછેદને લંબ રૂપે જે પ્રવાહ પસાર થાય જોઈ લો. તો એકમ ક્ષેત્રફળ ધરાવતા આડછેદને લંબ રૂપે પસાર થતો પ્રવાહ એને પ્રવાહ ઘનતા કહેવાય. મિત્ર, પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે. નો ડાઉટ યાદ રાખજો. પ્રવાહમાં એક બાબત રહી ગઈ આપણી પ્રસ્તાવનામાં, સમજજો. પ્રવાહ અદિશ રાશિ છે, તેમ છતાં એની દિશા લેવાય છે. પ્રવાહ એક જ એવી અપવાદ રાશિ છે સર, રાશિ અદિશ, તેમ છતાં એની દિશા કન્સિડર કરવી પડે. ધનથી ઋણ રેવજિક પ્રવાહ. રેડી? એટલે અહીં ભૂલતા નહીં. પ્રવાહ રાશિ અદિશ છે પણ એની દિશા કન્સિડર કરવી પડે છે. હા, ચાલો. તો જે બરાબર આઈ બાય ઇક્વેશન થઈ ગયું. તો સિમ્પલ વસ્તુ તમને ખબર પડી, આઈ બરાબર જે ડોટ એ. તો આવું લખી શકું ને, આઈ બરાબર જે એ કોસ થીટા. હવે એક મસ્ત વસ્તુ છે, સમજો. થીટા એટલે શું? તો ઘણા કહેશે સર જે અને એ વચ્ચેનો ખૂણો. એટલે ડોબા, તને જેની દિશા ખબર છે? નહીં. હવે સમજ. સાહેબ, જેની દિશા પ્રવાહ ઘનતાની દિશા ખરેખર પ્રવાહની દિશામાં હોય. ઘણા કહેશે સર પ્રવાહ તો અદિશ છે ને, પણ હું ચોખવટું કરું છું. પ્રવાહ અદિશ છે પણ પ્રવાહની દિશા આપણે લીધી છે ધનથી ઋણ. ખરેખર સાહેબ થીટા એટલે આઈ અને એ વચ્ચેનો ખૂણો. કેમ કે સર જેની દિશા આઈની દિશામાં જશે, જેની દિશા આઈની દિશામાં જશે. યાદ રાખો, થીટા એટલે આઈ અને એ વચ્ચેનો ખૂણો. એટલે આમાંથી છે ને આવા ક્વેશ્ચન પૂછાય છે, સમજજો ધ્યાનથી. આ રીતનો આડછેદ છે, આ રીતનો આડછેદ. સોરી, માની લો કે તમને એવું કહી દીધું કે આડછેદ આમ ક્રોસ છે. આનું ક્ષેત્રફળ સદિશ અને સર પ્રવાહ આમ જાય છે. હવે કન્સિડર કરજો સાહેબ, આ ક્ષેત્રફળ સદિશ અને પ્રવાહ આમ જાય છે, બે વચ્ચેનો ખૂણો 30 છે. તમને પૂછે પ્રવાહ ઘનતા જણાવો. સોરી, આમાંથી પસાર થતા પ્રવાહની, હા, પ્રવાહ ઘનતા જણાવો. તો જેને આપણે કરતા બનાવ્યો તો થશે આઈ બાય એ કોસ થીટા. પ્રવાહ એ છે એ, કોસ થીટા કેટલો? કોસ 30. કોસ 30 √3/2 એટલે 2i ના છેદમાં √3. એટલે ભૂલ ન કરતા થીટા શું છે? આઈ અને એ વચ્ચેનો ખૂણો. ભૂલાવાનો જોઈએ. અને પ્રવાહ ઘનતાની દિશા જનરલી આઈની દિશામાં જ જોવા મળશે. એટલે ટેન્શન નથી લેવાનું બહુ. લાયક મુદ્દો જરાક આમાંથી ધ્યાન રાખજો, સમજાઈ શકે એટલા માટે મેં લીધું છે. આ કન્ડિશનો આવી એન્ટ્રન્સ એક્ઝામના MCQમાં અથવા તમારા VSQમાં તમને પૂછાઈ શકે, ધ્યાન રાખવું. ચાલો, પ્રવાહ ઘનતાનો એકમ યસ એમ્પિયર પર મીટર સ્ક્વેર. સિમ્પલ જ છે. પારિમાણિક સૂત્ર m0L-2T0A1. ક્યુના પદમાં લખવું હોય તો Q1 ના છેદમાં T1 છે એટલે T-1 Q1. L2 તો L-2 તો રહેશે જ. બાકીનો જે ચેન્જ થાય તમારે જોઈ લેવાનો છે. હવે જરાક એક કન્ડિશન સમજી લો સાહેબ. ઓહમનો નિયમ આપણને શું કે? V બરાબર IR. રેડી? હું એક સવાલ પૂછું, બોલો. R બરાબર ρL/A. R બરાબર ρL/A. વાવ, બહુ મસ્ત સર. V બરાબર I/A ρL. આટલું સમજાય? પણ આપણે જાણીએ છીએ સાહેબ, સમજો કે આ વાહકની લંબાઈ L છે, બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનમાં તફાવત V છે. પણ આપણે જાણીએ છીએ સર V બરાબર ED. બે છેડા વચ્ચે, બે આડછેદ વચ્ચેનું અંતર અહીંયા સર L છે. એટલે V બરાબર EL. I/A ρL. L ગયા. That is why E બરાબર I/A is equal to J0. સર ક્ષેત્રનું એક સરસ મજાનું સૂત્ર મળ્યું, E બરાબર 0. યસ, તો પ્રવાહ ઘનતાનું મળી ગયું J બરાબર E/ρ. પ્રવાહ ઘનતા એ સદિશ રાશિ અને ક્ષેત્ર એ સદિશ રાશિ. તને ખબર પડી? પ્રવાહ ઘનતાની દિશા ક્ષેત્રની દિશામાં, ક્ષેત્રની દિશા ધનથી ઋણ. રેવજિક પ્રવાહની દિશા ધનથી ઋણ. એટલે તો હું બોલ્યો હતો કે પ્રવાહ ઘનતાની દિશા પ્રવાહની દિશામાં લેવાય. હમણાં સમજાવ્યું હતું આના લીધે. ઓકે ફાઇન સર, હું આવું પણ લખી શકું
કારણ કે 1/ρ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. Therefore J is equal to sigma into E. લખાય એમાં કંઈ ખોટું નથી. એટલે પ્રવાહ ઘનતાના બહુ બધા ઇક્વેશન થઈ ગયા. એક તો I બાય A, બીજું E બરાબર 0 એટલે J બરાબર E બાય ρ અને J બરાબર સિગ્મા ઇન્ટુ E. પહેલું ઇક્વેશન ખાસ ન ભૂલાય. પ્રવાહ ઘનતા આવડતી હોય તો તમને પ્રવાહ આવડી જાય J ડોટ A, જ્યાં J A cos થીટા. પણ જો આખા આડછેદનું એક સાથે ન મળે ને તો મિત્રો સંકલન લઈ લેવું J ડોટ DA. શું લઈ લેવું? સંકલન. આ એક ઇક્વેશન ટેક્સ્ટ બુકમાં નથી પણ મગજમાં રાખજો. આના રિલેટેડ સમ્સ આપણે કરીશું એન્ટ્રન્સ એક્ઝામના લેક્ચરોમાં. I ઇઝ ઇક્વલ ટુ સમગ્ર પૃષ્ઠ પરનું સંકલન. એટલે યાદ રાખો, પ્રવાહ ઘનતાનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે પ્રવાહ થાય. એટલે કેમ ગાઉસના નિયમમાં બોલતા ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એટલે ફ્લક્સ થાય. પ્રવાહ ઘનતાનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે પ્રવાહ થાય. આ મુદ્દો જરાક યાદ રાખજો. આના સમ્સ પૂછાય છે એ હું તમને કરાવીશ એન્ટ્રન્સ એક્ઝામની અંદર. ટોપિક છે, આપણે ડિટેલમાં એને ત્યારે સમજશું. રેડી? એટલે સાહેબ આપણને એટલી ખબર પડી ગઈ, જે બરાબર સિગ્મા ઇન્ટુ E અથવા જે બરાબર E બાય ρ. સિગ્મા ઇન્ટુ એટલે સર આ એવું બતાવે પ્રવાહ ઘનતા ક્ષેત્રના સમપ્રમાણમાં. એટલે અલ્ટિમેટ એવું થઈ ગયું ને કે જે ઓહમના નિયમનું જ સ્વરૂપ છે. કેમ? આ સૂત્ર ક્યારે મળ્યું? ઓહમનો નિયમ કન્સિડર કર્યો તો જ ને. એટલે સાહેબ આ ઓહમના નિયમનું સ્વરૂપ. એટલે અહીંયા જુઓ તમે 4 થિયરી થઈ ગઈ: વાહકત્વ, અવરોધકતા, વાહકતા અને પ્રવાહ ઘનતા. ક્લિયર? થિયરી વિડીયોને પોઝ કરીને વ્યવસ્થિત ઉતારો. આ બધું 2 માર્કમાં પૂછાય. સૂત્ર બહુ ઇમ્પોર્ટન્સ છે. સૂત્ર આવડવા જ જોઈશે. સૂત્ર આવડશે તો જ તમને એના દાખલા અને MCQ સોલ્વ કરતા આવડશે. ક્લિયર? ઓકે, ચાલો તો આજનો ટોપિક ઓહમનો નિયમ. રેડી? ચાલો તો આમાંથી હજી એક MCQની કન્ડિશન જોઈ લઈએ આપણે. V વિરુદ્ધ I નો આલેખ જોયો તો તમને પૂછશે I વિરુદ્ધ V નો આલેખ. ઓહમિક રચના છે, પાલન થયું સર એનો ઢાળ. જો ભૂલ ન કરતા I વિરુદ્ધ V ના આલેખનો ઢાળ તમને પ્રવાહના છેદમાં વોલ્ટેજ એટલે 1/R એટલે વાહકત્વ આપે. મુદ્દા લખો જોઈએ. હું કહું V વિરુદ્ધ I ના આલેખનો ઢાળ અવરોધ આપશે. ઓહમિક રચના હોય તો હજો લખજો. V વિરુદ્ધ I ના આલેખનો ઢાળ અવરોધ આપશે. એમ I વિરુદ્ધ V ના આલેખનો ઢાળ વાહકત્વ આપશે. I વિરુદ્ધ V ના આલેખનો ઢાળ શું આપશે? વાહકત્વ આપશે. ભૂલાય નહીં કોના વિરુદ્ધ કોનો આલેખ છે. અવરોધનો વ્યસ્ત થાય I બાય V. ક્લિયર? વિડીયોને પોઝ કરીને આટલું લખી દો. નેક્સ્ટ આપણી ડ્રિફ્ટ વેગની થિયરી છે અને ડ્રિફ્ટ વેગનો પ્રવાહ ઘનતા સાથેનો સંબંધ છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અત્યારે આટલું કમ્પ્લીટ કરો. થેન્ક યુ.